સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત રંગકલા કૌશલ્ય ધારા હેઠળ વક્તૃત્વ સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી. સપ્તધારા પ્રકલ્પનો હેતુ ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો, સર્જનાત્મકતામાં વધારો કરવાનો, વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો અને વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત કળા કૌશલ્યનો વિકાસ થાય તથા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટેનો છે. આ હેતુને સાર્થક કરવાના હેતુસર સરકારી વિજ્ઞાન કોલેજ લીમખેડા દ્વારા કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવેલ છે, જે અંતર્ગત આ કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા તારીખ 5/8/2025ના રોજ આયોજન કરવામાં આવેલ હતું, જેનો વિષય આદિવાસી સમુદાયનું રાષ્ટ્રીય અને સામાજિક યોગદાન હતો, જેમાં કોલેજના કુલ 16 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, જેમાંથી 3 વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મ.પ્રા. ડૉક્ટર પી.બી. પટેલ અને એમ.એલ. ડામોર દ્વારા વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લીધો હતો. આચાર્યશ્રી સહિત તમામ સ્ટાફ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપેલ હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન આ કોલેજના કેમિસ્ટ્રી વિષયના મ.પ્રા. ડૉક્ટર એમ.એન. ભોઈ દ્વારા કરવામાં આવેલ હતું. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો તથા બારિયા અલ્પાબેન એસ, બારિયા ગિરીશભાઈ પી તથા નાયક હિરેનકુમાર આર પ્રાપ્ત કરી વિજેતા બનેલા સ્પર્ધકોને કોલેજ સ્ટાફ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રિપોર્ટ ગોરધનભાઈ પટેલ.